કરજણથી સમાચાર મળી રહ્યા છે। સાંસરોદ સ્થિત ધી સાંસરોદ હાઈસ્કૂલમાં આનંદ મેળો યોજાયો। છાત્રોએ લગાવેલા વિવિધ વાનગીઓના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા। કરજણ તાલુકાના સાંસરોદ સ્થિત ધી સાંસરોદ હાઈસ્કૂલમાં સાંસરોદ મુસ્લિમ કમિટીના સહકારથી પ્રથમવાર આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું। વિદેશથી પધારેલા હાજી મુસ્પાઈ અહમદ વલી સાહેબે રિબિન કાપી આનંદ મેળાને ખુલ્લો મૂક્યો। આયોજિત આનંદ મેળામાં સ્કૂલના છાત્રોએ ખૂબ જ ખંતપૂર્વક વિવિધ વાનગીઓના 130 સ્ટોલ ઊભા કર્યા હતા। છાત્રો દ્વારા ઊભા કરાયેલા વાનગીઓના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। વિદેશથી પધારેલા અતિથિઓએ છાત્રોના વાનગીઓના સ્ટોલ નિહાળી આનંદિત થયા હતા। અતિથિઓએ છાત્રોમાં રહેલી અદ્ભુત ક્ષમતાની પ્રશંસા કરી છાત્રોને વધુને વધુ પ્રગતિ કરતા રહે એ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। આનંદ મેળામાં બાળકોના મનોરંજન માટે મોની ચકડોળ પણ જોવા મળ્યો હતો, જેમાં બાળકોએ મનોરંજન કરી આનંદ માણ્યો હતો। આનંદ મેળામાં ગ્રામજનો તેમજ બહાર ગામથી આવેલા વાલીઓએ પણ બાળકોના સ્ટોલ નિહાળી પ્રશંસા કરી। નાની વયના બાળકોએ વિવિધ વાનગીઓ બનાવી લોકચાહના મેળવી। સમગ્ર આનંદ મેળાને શાળા અધ્યક્ષ અયુબ બાવલા તેમજ ટ્રસ્ટીઓ સહિત આચાર્ય અને શિક્ષણ ઘરે ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો। બ્યુરો રિપોર્ટ નઈમ દિવાન, ન્યૂઝ ટુડે। આજ રોજ અમારી શાળા ધી સાંસરોદ હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગમાં પ્રથમવાર આનંદ મેળાનું આયોજન કરેલું છે। સાંસરોદ મુસ્લિમ કમિટીના સહકારથી આ આનંદ મેળાનું આયોજન થયું છે। બાળકોએ ખૂબ જ ઉત્સાહથી અનેક વાનગીઓ બનાવી છે। એમાં કુલ 130 જેટલી સ્ટોલ બનાવેલી છે। તમે બહાર જઈને બાળકોનો ઉત્સાહ જોઈ શકો છો। ખૂબ જ ઉત્સાહથી બાળકો આનંદ મેળામાં ભાગ લીધો છે। બહાર ગામથી વાલીઓ પણ આ આનંદ મેળાની મજા માણવા માટે આવેલા છે। તમે આ આનંદ મેળામાં મજા લીધી, તમે આવ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર।